જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું અથાણું બનાવ્યું તેમાં ગોટલી વધી છે. એ ગોટલીનો હું મુખવાસ કરવાની છું. આ ગોટલીને હું અત્યારે પાણીમાં તાજી જ કરેલી બાફું છું. બે ચમચી મીઠું નાખું છું. ગેસ ચાલુ કરી અને કુકર મૂકવું. પાણી સેજ વધારે છે એટલે પાણી થોડું કાઢી લઉં. આની 10 ને 11 વિસલ વગાડીશ. કુકર બંધ કરી દઉં છું ને. 10-11 સીટી વાગી ગઈ તો ખોલી નાખું. સીટી થોડીક વધારે વાગી છે એટલે હું હવા કાઢી નાખું છું. એટલી કાઢી. આપણી ગોટલી બફાઈ ગઈ છે અને આ ગોટલી આમાં થાળીમાં કાઢી લઉં છું. હવે આ ગોટલી સુકાય ને ત્યાં સુધી હું તમને છૂંદો બતાવું. મેં 10-12 દી પહેલાં છૂંદો કર્યો હતો. આ 10 કિલોનો છૂંદો છે અને એ અત્યારે આવી ગયો છે એટલે મસાલો મેં કરી નાખ્યો છે. હું અત્યારે બરણીમાં ભરી લઉં છૂંદાને અને ગોટલી ઠરે ત્યાં છૂંદો ભરી લઉં. આ મારો ઓર્ડરનો જ છે છૂંદો. આમાં મેં તજ, લવિંગ, એલચી બધું નાખી દીધું છે. થોડું કેસર નાખ્યું છે એટલે પીળું થાય. હું આ બરણી ભરી લઉં. બરણી ભરી નાખું. આ થઈ ગયો છે. 12-13 દિવસ થઈ ગયા મેં મૂક્યો એને. વરસાદના હિસાબે સાંજે વરસાદ રોજ આવે છે ને એટલે હમણાં 4-5 દિવસથી એટલે થતાં થોડીક વાર લાગી ને ઝાઝો હતો. એ 5 કિલોની ભરાઈ ગઈ છે ને 5 કિલો જેટલો આમાં હજી છૂંદો છે. હજી બીજી બરણી એક ભરી નાખીશ હમણાં. એ હવે ભરીશ અને આ હવે ગોટલી જો આમ હાથેથી જ નીકળી જાય છે બધી ગોટલી. જો હવે આ ગોટલી ફોડી નાખું છું. જો આને છે ને આપણે કાંઈ જરૂર નહીં પડે દસ્તાની કે શેની. તે આ એમનામ જ તે ગોટલી થઈ જાય છે. આ એક ફીટ છે ને એટલે આને 1-2 દસ્તા મારવા પડશે. આને નથી ખુલ્લું. જો 2 દસ્તા માર્યું એટલે તરત ખુલી જાય છે ને આ બધાને ખુલેલું જ છે. ગોટલી બફાઈ ગઈ મેં તોડી નાખી છે ને હવે આ ખમણી નાખું ગોટલીને. આવી રીતના મોટું લાંબુ છીણથી ખમણવાની. જો આવી રીતના બહુ એકદમ સફેદ થશે ગોટલી અને મીઠી કડવાશ એ બધી વહી જશે. આવી રીતના ખમણી નાખીશ બધી ગોટલીને. હવે આ ખમણાઈ ગઈ છે આટલી ગોટલી અને આને હવે સૂકવી દઈશ. અને આ મેં કાલે કરી હતી એ સુકાઈ ગઈ છે આ ગોટલીને. હવે હું આ તળીશ અત્યારે અને બધા ઘીમાં તળે. મને સિંગ તેલમાં જ ભાવે એટલે અમે સિંગ તેલમાં ઘીની વાસ આવે છે અમારા ઘરે એટલે સિંગ તેલમાં તળું. અને આ હિંગાષ્ટક ચૂર્ણ અંદર નાખું છું અને આ સંચળ આ ચૂર્ણ નાખું અંદર એટલે બહુ સરસ સ્વાદ આવશે. હવે એને તળી નાખું. આ તેલ મૂકું. બે ચમચી જેટલું તેલ મૂક્યું. થોડી થોડી તળવાની છે.
છે હું આમાં ગોટલી થોડી નાખું. આજ ખમણી છે ને એવી જ ગોટલી મેં આમાં કરીશ. જો હું ધીમો ગેસ કરી નાખું છું. તમે ઘીમાં તળી શકો, ઘીમાં જેને ભાવે એને. મારે નથી ભાવતી એટલે મેં આ સિંગ તેલમાં તળી છે. અને આમાંય સરસ રહેશે, ખોરી નથી થતી. હું 12 મહિના ફ્રીજમાં રાખું છું. તેલ વધારે છે, હજી ગોટલી થોડી નાખું. હીટમાં જ તળાઈ ગઈ છું તો ગેસ બંધ કરી દઉં છું અને કાઢી દઉં. તળાઈ ગઈ છે, ઉપર સંચળ નાખું અને આ હિંગાષ્ટક ચૂર્ણ. આટલી ગોટલી તળું છું. ગોટલી બધી અહીંયા ગોટલી. અને આ મારી ગોટલી તમને પસંદ આવે અને છૂંદો ગોટલી તો લાઈક ને શેર કરજો.